મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન. હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવનિયુક્ત મંત્રીમંડળની શપથવિધિ મહાત્મા મંદિર પરિસરમાં ગૌરવશાળી સમારોહમાં યોજાઈ હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત કેબિનેટના 5 મંત્રી, રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભારના 3 મંત્રી તથા રાજ્યકક્ષાના 12 મંત્રીશ્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. કેબિનેટ મંત્રી તરીકે શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડોક્ટર પ્રદ્યુમ્નભાઈ વાજા અને શ્રી રમણભાઈ સોલંકીએ શપથ લીધા, જ્યારે રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભારના મંત્રી તરીકે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા અને શ્રીમતી મનીષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી કાંતિલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ કટારા, શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી પ્રવીણકુમાર માળી, ડોક્ટર જયરામભાઈ ગામિત, શ્રી ત્રિકમભાઈ હાંગા, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મહિડા, શ્રી પીસી બરંડા, શ્રી સ્વરૂપજી ઠાકોર અને શ્રીમતી રીવાબા જાડેજાએ રાજ્યપાલશ્રી સમક્ષ શપથ ગ્રહણ કર્યા હતા. વર્તમાન મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા તથા રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીને યથાવત રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમનું સંચાલન મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીએ કર્યું હતું. આ શપથવિધિ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી શ્રી જગતપ્રકાશ નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રીશ્રીઓ મનસુખ માંડવિયા અને CR પાટીલ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના અગ્રણીઓ, સાધુ સંતો તથા સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હોવાનું યાદીમાં જણાવેલ છે. VI જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.